દરેક મહાન માણસ મહાન અને સફળ માણસ સફળ એટલા માટે છે કેમ કે તેમણે પોતાની પૂરી શક્તિ છે એક સેન્ટર, એક જગ્યા ઉપર છે કેન્દ્રિત કરી છે. અને બધી જ શક્તિઓને ત્યારે જ તમે સેન્ટર ઉપર કેન્દ્રિત કરી શકો કે જ્યારે તમને એકચ્યુઅલમાં ખબર હોય કે તમારે શું જોઈએ છે. સપોઝ આપણે એક્ઝામ્પલના રૂપે સમજીએ કે રાઇટ બ્રધર્સ છે. રાઇટ બ્રધર્સને ખબર છે કે મારે હવા યંત્ર બનાવવું છે. એનું આ ડિસિઝન છે કે એમને હવા યંત્ર બનાવવું છે, એ જ એને કાર્ય કરવા ઉપર મજબૂર કરે છે. તમારા જીવનના તમારા જે પણ ડિસિઝન હશે, 24 કલાકમાં તમે જે પણ નિર્ણયો લેતા હશો, આ બધા જ નિર્ણયો છે તમને કાર્ય કરવા માટે મજબૂર કરે છે. તમે જો આળસ કરવાનો નિર્ણય કરો છો તો તમે આળસ કરો છો. તમે જો કાર્ય કરવાનો નિર્ણય કરો છો તો તમે કાર્ય કરો છો. એમાં કોઈ શંકાનું સ્થાન નથી. પરંતુ જે મોમેન્ટ ટુ મોમેન્ટ જે સમય પસાર થઈ રહ્યો છે, આ સમયનો જે પ્રવાહ છે, સમયની જે ધાર છે, આ ધારમાં તમારા જેટલા પણ શ્રેષ્ઠતમ દરજ્જાના ચુનાવો છે કે જે તમે સંઘર્ષને પસંદ કરો છો, એ સૌથી ઉચ્ચતમ તમારા જીવનના નિર્ણયો છે. 24 કલાક તમારી પાસે છે. તમારે શું કરવું છે? ઓલવેઝના માટે ચોઈસ છે તમારી પાસે મોજૂદ જ હશે. એક તો ચોઈસ એ છે કે તમારે વિધાઉટ ક્લેરિટી, સ્પષ્ટતા વગર પોતાનું જીવન પસાર કરવું, હંમેશાના માટે, દરરોજના માટે બહાના બનાવીને પોતાનું જીવન પસાર કરવું, અથવા એક સાર્થક લક્ષ્ય નક્કી કરીને એની ઉપર વળગી રહેવું. માનો કે તમારે કાર્ય કરવું છે કે તમારે આળસ કરવી છે, જે પલે તમે ડિસિઝન લઈ લો છો એ પલે તમારી બધી જ ઉર્જા એ વસ્તુ કરવા લાગે છે. એક્ઝામ્પલના રૂપે તમે નિર્ણય કરો છો કે મારે પુસ્તક વાંચવું છે. આ પુસ્તક વાંચવું તમારો જે નિર્ણય છે એ તમને પુસ્તક વાંચવા માટે મજબૂર કરશે જ. એમાં કોઈ શંકાનું સ્થાન નથી. તમારો જે નિર્ણય છે કે હવે સૂઈ જવું છે, આ સૂઈ જવું છે એ તમારો નિર્ણય છે, એ તમને સૂવા ઉપર મજબૂર કરશે જ. પરંતુ જો વાસ્તવિકતાની વાત કરીએ તો વાસ્તવિકતા જીવનની એ જ છે કે મોમેન્ટ ટુ મોમેન્ટ તમે જેટલા પણ સંઘર્ષનો ચુનાવ કરો છો, તમારા જીવનના જેટલા પણ શ્રેષ્ઠતમ દરજ્જાના ચુનાવો કરો છો, એવું જ તમારું જીવન છે એ બનતું જાય છે. ઇન ઓલ ડે ક્વેશ્ચન ટુ યોર સેલ્ફ, વોટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ક ફોર મી ટુડે? આ ઘડીમાં સૌથી મહત્વપૂર્ણ કાર્ય કયું છે? એટલી બેહોશ અવસ્થામાં તો કોઈ પણ નથી જીવતું હોતું કે એ પલે એમને ખબર જ ના હોય કે આ પલમાં હું જે કરું છું એ શ્રેષ્ઠતમ છે કે આનાથી પણ કંઈ શ્રેષ્ઠતમ દરજ્જાનું થઈ શકે છે. હું શું મારા કામને ટાળી તો નથી રહ્યો ને? શું હું આ વસ્તુથી ભાગતો તો નથી ને? આટલી બધા જ લોકોને ખબર પડતી હોય છે. એટલો બેહોશ કોઈ પણ વ્યક્તિ ખબર હોતો નથી કે જે વ્યક્તિને એ પલ માટે ખબર ના હોય કે એમને શું કરવું છે અને શ્રેષ્ઠતમ દરજ્જાનું શું છે. આપણી સૌથી મોટી સમસ્યા શું છે કે વેન વી વર્ક, જ્યારે આપણે કામ કરીએ છીએ ત્યારે બહુ બધા વિચાર આવે છે. પરંતુ એટલું હંમેશાના માટે યાદ રાખવું કે જ્યારે આપણે કામ કરવા બેસીએ છીએ, આપણા વિચાર આવે છે. વીક પીપલ ફાઇટ. નબળા લોકો છે વિચારો સાથે લડે છે, ઝઘડે છે. બટ જે સ્માર્ટ પીપલ છે, જે સ્ટ્રોંગ પર્સન છે, બધા જ લોકો બસ ખાલી એને જોવે છે અને બસ કામ કરવા લાગે છે. જ્યારે વિચાર આવે છે એને આવવા દો, એને રોકવાનો પ્રયત્ન ના કરશો. જો તમે એને રોકવાનો પ્રયત્ન કરો છો તો તમે ફસાઈ જશો. જ્યારે તમે કોઈ પણ વિચાર પ્રત્યે અટકો છો, ઇટ્સ બીકમ અ મોર પાવરફુલ. એ કમ્પાઉન્ડ થતું જાય છે અને એની તીવ્રતા છે એ વધતી જાય છે. તમે નિર્ણય લો પોતાના જીવનમાં કે જે પણ કરવાનું થાય છે એ 24 કલાકમાં સર્વશ્રેષ્ઠ દરજ્જાનું મારા માટે શું છે એ પ્રશ્ન પોતાની જાતને પૂછવાનો થાય છે અને બસ એ જ કાર્ય કરવાનું છે. અને બીજી વસ્તુ કે વિચાર આવે છે તો એને આવવા દઈએ, વિચાર સાથે ઝઘડીએ નહીં. એનો પ્રવાહ છે સમયની સાથે એની તીવ્રતામાં ઓછો થતો જશે. જો આપણે અત્યારે બહુ બધા વિચાર આવે છે તો એના ઘણા બધા કારણો હોઈ શકે. એ પછી આપણું ભૂતકાળ કારણ હોઈ શકે, આપણી આસપાસના લોકો કારણ હોઈ શકે, આપણા શ્વાસની ગતિ છે કારણ હોઈ શકે, અને કારણ એ પણ હોઈ શકે કે આપણો ખોરાક, કે આપણે કેવા લોકોના વાઇબ્રેશન્સ ઉપર બનેલું ખોરાક છે આપણે ખાધું છે. સો આજના વિડીયોમાં આટલું જ. ખાલી 2 જ મહત્વપૂર્ણ ટોપિક છે જે મેં તમને કીધા છે. ફર્સ્ટ કે જીવનમાં એક સ્પષ્ટતાની સાથે જીવન જીવીએ. આપણા વિચારોને છે આપણે એમાં બંધાય નહીં, અને આપણી પાસે 24 કલાક છે. તો આ 24 કલાકમાં આપણી પાસે ચોઈસ રહેલી જ હોય છે. આળસ કરવું છે તો કાર્ય કરવું છે. હંમેશા માટે પ્રશ્ન કરીએ અને શ્રેષ્ઠતમ દરજ્જાનું શું છે એનો ચુનાવ કરીએ. મળતા રહીશું આ વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ, વંદે માતરમ. ખાસ કરીને મારો આજનો આ સંદેશ છે યુવાનો સુધી, યુથ સુધી જરૂર પહોંચાડશે. ધન્યવાદ. જય હિન્દ, વંદે માતરમ.